કચ્છની પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી દ્વારા દ્વિચક્રીય વાહનોની નવી સિરીઝ આજથી શરૂ થઈ હતી, જેમાં દર વખતની જેમ મનગમતા નંબર મેળવવા માટે આરટીઓ દ્વારા અરજીઓ મંગાવાઈ હતી, જે પૈકી આવેલ 277 અરજીઓનો નિકાલ કરી વધુ રકમ ચૂકવનાર વાહન ચાલકોને પોતાના મનગમતા નંબર અપાયા હતા, જેમાં 4-9 માટે આરટીઓને 2100ની આવક થઈ હતી। માત્ર 9 નંબર માટે 16,999 રૂપિયા સૌથી વધુ આવક થઈ હતી, જ્યારે 1 નંબર માટે 12,800ની ટેન્ડર અરજી પાસ થઈ હતી। આમ આરટીઓને આજે હાથ ધરાયેલી નવી સિરીઝ માટે મનગમતા નંબર મેળવવાની ટેન્ડર પ્રક્રિયામાં 3 લાખથી વધુની આવક થઈ હતી। આ કામગીરી આરટીઓ બીએમ સોલંકી તથા આરટીઓ ઇન્સ્પેક્ટર કેતન ધોળકિયા સહિત સ્ટાફની દેખરેખ હેઠળ કરવામાં આવી હતી। મનગમતા નંબર મેળવવા માટે હાથ ધરાયેલી કામગીરીમાં વાહન ચાલકો તેમજ આરટીઓ એજન્ટો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। પારદર્શક રીતે કાર્યવાહી પૂર્ણ થયેલ છે। એમાં હાઈએસ્ટ નંબરોની અંદર 1 નંબરની અંદર 12,000 રૂપિયા અને 999ની અંદર 16,999 રૂપિયાનો ટેન્ડરની રકમ પાસ થયેલી છે। અંદાજે 3 લાખ જેવું સરવાળે મારવાને બાકી છે, પણ 3 લાખ ઉપર કુલ રેવન્યુ જનરેટ થશે।